ધાંગધ્રા એડિશનલ કોર્ટ સંકુલમાંથી 5.5 ફૂટ ઝેરી કોબ્રા સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો. હું સંજીવસિંહ ચાંપાનેરી, એડવોકેટ, વિધિ પ્રકોષ્ઠ, લીગલ સેલ, ધાંગધ્રા. ધાંગધ્રામાં છેલ્લા ઘણા સમયથી હું જયેશભાઈ ઝાલાને લગભગ છેલ્લા 7-8 વર્ષથી તો ઓળખું છું અને તેઓ વન્ય પ્રાણી પ્રત્યે, જીવ પ્રત્યે ખૂબ જ સેવા આપી રહેલ છે. તેમજ ધાંગધ્રાની અંદર છેલ્લા 8-10 વર્ષથી તો તેઓ સાપ પકડવાનું રેસ્ક્યુ કરે છે અને આજરોજ ધાંગધ્રા કોર્ટની અંદર લગભગ 5-7 ફૂટનો કોબરા જ પકડવામાં આવેલો. એમાં તેઓએ ફક્ત 5 જ મિનિટની અંદર ફોન કરતા તેઓ આવીને અને રેસ્ક્યુ કરીને તેઓએ જંગલમાં સાપને છોડી આવેલ. એટલું જ નહીં, પરંતુ તેઓ વન્ય જીવ પ્રત્યે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓ ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. ગાય પ્રત્યે, બિલાડી પ્રત્યે, મોર પ્રત્યે કે કોઈ પણ જીવ હોય, અબોલ જીવ હોય, એના પ્રત્યે ખૂબ જ સેવા આપી રહેલ છે. જે સેવા જે આપે છે ને તેઓ વિનામૂલ્યે આપે છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી. એટલું જ નહીં, ધાંગધ્રા તાલુકા કે ધાંગધ્રા તાલુકાના કોઈ પણ ગામડાની અંદર તેઓને ફોન કરવામાં આવે એટલે તેઓ કોઈ પણ પ્રકારના કોઈ પણ કામ હોય એ મૂકીને પહેલાં કામ એમની સેવાકીય પ્રવૃત્તિમાં લાગી જાય છે. એટલે છેલ્લા ઘણા સમયથી તેઓ ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરેલ છે અને ખૂબ જ ભગવાન એમને શક્તિ આપે એવી શુભેચ્છા પાઠવું છું.